તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લક્ષ અને સાતત્યના લાસ્ટ લેક્ચર પછીના લેક્ચરની ચર્ચા કરીએ. તો અહીંયા જો બે વિધેય આપેલા હોય કે જો વિધેય એફ અને જી એ પ્રત્યેક એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સતત હોય તો એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત હોય તો એફ વત્તા જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. અહીંયા આપણે લઈએ એફ માઇનસ જી એ પણ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. જો આપણે લઈએ એફ ઇન્ટુ જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે અને એફ અપોન જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. તો વિધેય એફ અને જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત હોય તો તેના સરવાળાનું વિધેય, એની બાદબાકીનું વિધેય, એના ગુણાકારનું વિધેય, એના ભાગાકારનું વિધેય એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. ભાગાકારમાં આટલું યાદ રાખવાનું, જ્યાં જી સી ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, 0 ના થવો જોઈએ, નહીં તો પદ કેવું બને? અવ્યાખ્યાયિત બને. તો આ બે વિધેય એફ અને જી એ સતત હોય તો તેના સરવાળાનું વિધેય, એની બાદબાકીનું વિધેય, એના ગુણાકારનું વિધેય, એના ભાગાકારનું વિધેય એ એક્સ ઇક્વલ ટુ સી આગળ કેવું બને? સતત બને છે. જો આને સાબિત કરવું હોય તો આ રીતે સાબિત કરી શકીએ. આપણે સરવાળાનું વિધેય સતત બને એની આપણે ચર્ચા કરી લઈએ. તો વિધેય એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે એવું પક્ષમાં કીધું છે. હવે વિધેય એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે, માટે આપણે અહીંયા શું લખીશું? લિમિટ એક્સ ટેન્સ ટુ એફ એક્સ બરાબર સી કીધું ને, તો અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ, અને હવે એક્સની જગ્યાએ સી મૂકી દીધી તો અહીંયા શું લખાય? એફ સી. તો પક્ષમાં આપી દીધું કે વિધેય એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે, માટે અહીંયા લિમિટ વિધેયનું લક્ષ બરાબર વિધેયની કિંમત થાય, પણ કિંમત ક્યાં આગળ લેવાની? સી આગળ નહીં. એટલે એક્સની જગ્યાએ હું સી મૂકી દઉં તો અહીંયા શું લખીશું? લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર એફ સી. આના હું સમીકરણ નંબર 1 આપી દઉં. હવે વિધેય એફ વિધેય જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે અને વિધેય જી એ સી એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત હોય તો આપણે શું લખીશું? લિમિટ એક્સ ટેન્સ ટુ સી વિધેય કહ્યું તો જી એટલે કે જી એક્સ, એક્સની જગ્યાએ હું સી મૂકી દઉં તો અહીંયા શું લખાશે? સી. અને સમીકરણ નંબર 2 આપી દઈએ. તમારે સાબિત શું કરવાનું છે? એફ વત્તા જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. તો સાબિત કે એફ વત્તા જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે તેમ સાબિત કરવું છે. એફ વત્તા જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે તેમ સાબિત કરવું છે. હવે જો આવું સાબિત કરવું તો તમારે શું સાબિત કરવું પડે? વિધેયનું લક્ષ બરાબર શું થવી જોઈએ? વિધેયની કિંમત, એટલે કે એફ વત્તા જી અને એક્સની જગ્યાએ શું લખ્યું છે? આવું સાબિત કરવું પડે. તો આપણે LHS કહીશું, આના આપણે RHS કહીએ. આપણે LHS લઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ વત્તા જી ઇન્ટુ એક્સ એફ વત્તા જી એક્સ, આના બરાબર જો લખીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી, અહીંયા શું લખીશું? એફ એક્સ વત્તા જી એક્સ, આના બરાબર અલગ અલગ લિમિટ આપી દઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી, અહીંયા શું લખીશું? એફ એક્સ વત્તા લિમિટ એક્સ ટેન્સ ટુ સી જી એક્સ. હવે આપણે આટલા સુધી લખી દીધું ને, લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ વત્તા લિમિટ એક્સ ટેન્સ ટુ સી જી એક્સ. હવે
વિધેય એફ તો સતત વિધેય છે, એટલે પરિણામ 1 ને 2 પરથી આપણે લખી દઈએ. ધારો કે આ પરિણામ 1 ઉપરથી લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સની જગ્યાએ શું લખાય? એફસી લખાય. લિમિટ એક્સ ટેન્સ ટુ સી જી એક્સની જગ્યાએ શું લખીશું? જીસી લખી દઈએ. તો અહીંયા આપણે આવું લખી શકીએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સની જગ્યાએ શું લખીશું? એફસી, અને લિમિટ એક્સ ટેન્સ ટુ જી એક્સની જગ્યાએ શું લખીશું? જીસી. આ એફસી અને જીસી. શેના પરથી તમે લખ્યું? 1 અને 2 પરથી. તો આના બરાબર તો શું લખીશું? એફ વત્તા જીસી ઇઝ ઇક્વલ ટુ આરએચએસ. માટે વિધેય એફ વત્તા જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. એ રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે એફ વત્તા જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. તો અહીંયા તમારે શું સાબિત કરવું પડે? તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ અપોન જી એક્સ બરાબર શું સાબિત કરવું પડે? એફ અપોન જી સી. આવું સાબિત કરવું પડે. તો આના બરાબર જો લખીએ તો LHS લઈએ. LHSમાં શું લખીશું? લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ અપોન જી એક્સ બરાબર જો લખીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી, બંનેને અલગ અલગ લિમિટ આપી દઈએ. એફ એક્સ અપોન લિમિટ એક્સ ટેન્સ ટુ સી, અહીંયા શું લખીશું? જી એક્સ. આના બરાબર તો શું લખાય? એફ સી. આના બરાબર શું લખીશું? જી સી, જ્યાં જીસી ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે એફ સી અપોન જીસી બરાબર શું લખાય? એફ અપોન જીસી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આરએચએસ. માટે વિધેય એફ અપોન જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. તો વિધેય એફ અપોન જી એ પણ એક્સ ઇક્વલ ટુ સી આગળ શું બનશે? સતત બને. એ જ રીતે આ જે એફ માઇનસ જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે, આ કામ તમારે જાતે કરવાનું છે. આપણે હોમવર્કમાં લખી દઈએ. અને બીજું એફ ઇન્ટુ જી એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. આ બીજું એક્ઝામ્પલ જે છે એ પણ તમારે જાતે સાબિત કરવાનું છે. તો આપેલું વિધેય એ જો સતત હોય, એફ સતત હોય, જી સતત હોય, તો એના સરવાળાનું વિધેય પણ કેવું હોય? સતત હોય છે. તો આટલું તમારે યાદ રાખવાનું. હવે એ પછીની જો આપણે વાત કરીએ સંયોજિત વિધેયની વાત કરીએ, તો સંયોજિત વિધેયો પણ કેવા હોય છે? સતત વિધેય હોય છે. તો અહીંયા આપણે લઈએ સંયોજિત વિધેયની વાત કરીએ. તો સંયોજિત વિધેય પણ સતત વિધેય. ધારો કે વિધેય એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. અને વિધેય જી એ એફસી આગળ સતત છે. તો therefore ગોફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. તો એક વિધેય એફ છે, બીજું વિધેય જી છે. એનું સંયોજિત વિધેય આપણે કેટલું લીધું? તો ગોફ લીધું, જીઓ એફ લીધું. આ જીઓ એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ શું બને? સતત બને. તો વિધેય સતત હોય, પછી બીજું વિધેય પણ સતત હોય, એ એફસીની મૂલ્ય ઉપર સતત હોય, તો પછી એ બંનેનું સંયોજિત વિધેય જીઓ એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ શું બને? સતત બને. એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે. ધારો કે તમને એમ કીધું હોય કે સાબિત કરો કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ સ્ક્વેર સતત વિધેય છે. ખરેખર હોવું જોઈએ સાઇન એક્સ, એની જગ્યાએ સાઇન એક્સ સ્ક્વેર છે.
તો આ એક્સ સ્ક્વેર હોવાથી આને આપણે એક વિધેય તરીકે લઈ લઈએ. બીજું અહીંયા એક સાઇન વિધેય લઈ લઈએ. આ બંને વિધેયનું શું કર્યું છે? સંયોજન કર્યું છે. અને સંયોજિત વિધેય કયું છે? તો એફ છે. તો આ એક્સ સ્ક્વેરને આપણે નવા નિયમ વડે દર્શાવી દઈએ. ધારો કે હું એક્સ સ્ક્વેરને એચ વડે દર્શાવું તો એચ બરાબર એક્સ સ્ક્વેર, જે બહુપદીય વિધેય છે, વર્ગવાળું વિધેય છે, જે હંમેશના માટે કેવું હોય? સતત જ હોય. એ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. હવે એક્સ સ્ક્વેરનું હું એક્સ દર્શાવી દઉં. એક્સ સ્ક્વેરનું જો હું એક્સ લખું તો આ સાઇન એક્સ થઈ જાય. તો આ સાઇન એક્સ એક નવું વિધેય છે, જેનું નામ આપણે આપી દઈએ જી એક્સ. તો જી એક્સ બરાબર સાઇન એક્સ. એ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. તો આ બંને વિધેયો કેવા છે? તો સતત વિધેય છે. કારણ કે તમે એક્સ સ્ક્વેરનો આલેખ દોરો ને તો એ આલેખ કેવો મળે? આવો સળંગ આલેખ મળે, આવો પરવલય આકારનો આલેખ મળે. તો આ સળંગ આલેખ મળે છે, એનો મતલબ કે આ વિધેય કેવું છે? તો સતત વિધેય છે. જી એક્સ બરાબર સાઇન એક્સનો જો તમે આલેખ દોરો ને તો એ આલેખ આપણને આવો મળશે. અને આ આલેખ પણ કેવો છે? તો સળંગ આલેખ છે. તો એનો મતલબ કે આ સતત વિધેય છે. બંને વિધેયો એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. હવે આ બંનેનું સંયોજન કર્યું. આના આપણે દર્શાવી દીધું જી, આને દર્શાવી દીધો એચ, અને આ કૌંસ એની જગ્યાએ લખી દઈએ ઓ. તો આ જી ઓ એચ થઈ ગયું. શું થયું? જી ઓફ એચ. તો એફ એક્સ બરાબર છે, અહીંયા શું લખ્યું? જી ઓફ એચ એક્સ બરાબર શું લખ્યું? જી ઓફ એચ એક્સ. જીની જગ્યાએ જી, એચ એક્સની જગ્યાએ લખી દઈએ કેટલા? એક્સ સ્ક્વેર. હવે આપણે જઈશું જીના સૂત્રમાં. તો આ જીનું સૂત્ર, એક્સની જગ્યાએ શું મૂકી દઈએ? એક્સ સ્ક્વેર મૂકી દઈએ. તો જીના સૂત્રમાં અહીંયા સાઇન, તો અહીંયા આપણે લખી દઈએ સાઇન. એક્સની જગ્યાએ શું લખવું પડે? એક્સ સ્ક્વેર. તો સાઇન એક્સ સ્ક્વેર. તો જીઓ એચ એક્સ બરાબર સાઇન એક્સ સ્ક્વેર, અને સાઇન એક્સ સ્ક્વેરની જગ્યાએ તો શું લખીશું? એફ એક્સ. તો વિધેય એફ એ જી અને એચનું સંયોજિત વિધેય કહેવાય. તો વિધેય એફના આપણે શું કહીશું? જી અને એચનું સંયોજિત વિધેય. જો વિધેય એફ એ જી અને એચનું સંયોજિત વિધેય હોય, અહીંયા આપણે લખી દીધું કે એચ એ સતત વિધેય છે, જી પણ સતત વિધેય છે, તો પછી સંયોજિત વિધેય પણ કેવું વિધેય બને? સતત વિધેય બને. માટે આપણે આવું કહી શકીએ કે એફ એક્સ બરાબર સાઇન એક્સ સ્ક્વેર. અહીંયા આપણે લખી દઈએ કે જે એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. તો આપણે કહીશું કે એફ એક્સ બરાબર સાઇન એક્સ સ્ક્વેર એ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. તો જીઓ એચ એક્સ બરાબર જી ઓફ એચ એક્સ. હવે અહીંયા આપણે એચ એક્સની કિંમત મૂકી દઈએ કેટલી? તો એક્સ સ્ક્વેર. અહીંયા જી એ આપણો નિયમ છે, તો જીના સૂત્રમાં જવાનું. તો જીના સૂત્રમાં અહીંયા જો જીના સૂત્રમાં અહીંયા શું લખેલ છે? સાઇન. પરંતુ આ એક્સની જગ્યાએ અહીંયા કેટલા લખ્યા છે? એક્સ સ્ક્વેર. તો અહીંયા એક્સની જગ્યાએ શું લખી દઈશું? એક્સ સ્ક્વેર. સાઇન એક્સ સ્ક્વેર એટલે તો શું થશે? એફ એક્સ. તો એફ એક્સ એ કેવું વિધેય કહેવાય? તો સતત વિધેય છે. હવે તમને એમ કીધું હોય, આવું જ આપણે લખી દઈએ બીજું એક એક્ઝામ્પલ. એફ એક્સ બરાબર સાઇન એક્સની એન ઘાત એ સતત વિધેય છે. તો એફ એક્સ બરાબર સાઇન એક્સની એન ઘાત એ સતત વિધેય છે. તો આ સાઇન એક્સ જે છે એના બરાબર આપણે એક વિધેય ધારી લઈએ, અને એના ઉપર એન ઘાત માટેનું એક વિધેય લઈ લઈએ. એન ઘાતનું વિધેય એટલે બહુપદીય વિધેય બનશે. તો બહુપદીય વિધેય કેવું વિધેય છે? સતત વિધેય છે. આટલું યાદ રાખવાનું, બહુપદીય વિધેય એ સતત વિધેય છે. તો જો અહીંયા ધ્યાન આપો, અહીંયા આપણે ધારી લઈએ એફ એક્સ. તો અહીંયા ધારી દે ને, તો અહીંયા આપણે લખી દઈએ એચ એક્સ. એચ એક્સ બરાબર કેટલા? તો સાઇન એક્સ. હવે આ સાઇન એક્સને તમે એક્સ સમજી લો તો એક્સની એન ઘાત થાય. તો એના બરાબર આપણે લખી દઈએ જી એક્સ. જી એક્સ બરાબર કેટલા થશે? તો એક્સની એન ઘાત. સાઇન એક્સનું હું એક્સ સમજી લઉં, એક્સ સમજી લઉં તો એક્સની કેટલી ઘાત થઈ? એન ઘાત. તો જી એક્સ બરાબર અહીંયા બહુપદીય વિધેય છે. આ કયું વિધેય છે? ત્રિકોણમિતીય વિધેય છે. અને આ કયું વિધેય છે? તો બહુપદીય વિધેય. હવે આ બંનેનું શું છે? આ સંયોજન છે. કેવી રીતે સંયોજન છે? તો જો આ એન ઘાત છે એને આપણે જી લખી દઈએ, આ સાઇન છે એને આપણે એચ લખી દઈએ, અને વચ્ચે શું છે? તો જી ઓ એચ. શું છે આ? આમથી શરૂ કરો તો જી ઓ એચ છે. તો જી ઓ એચ એક્સ એટલે કે જી ઓફ એચ એક્સ
તો આ જી ઓફ એચ એક્સની કિંમત મૂકી દો. એચ એક્સની કિંમત કેટલી? તો સાઇન એક્સ. તો અહીંયા આપણે લખી દઈએ સાઇન એક્સ. હવે જીના સૂત્રમાં જાઓ તો આ જીનું સૂત્ર જ્યાં એક્સ દેખાય તો સાઇન એક્સ મૂકી દો. તો એક્સની જગ્યાએ હું સાઇન એક્સ મૂકી દઉં તો શું લખાય? સાઇન એક્સની કેટલી ઘાત થશે? એક્સની જગ્યાએ લખી દઉં સાઇન એક્સ. તો સાઇન એક્સની કેટલી ઘાત? એન ઘાત. અને સાઇન એક્સની એન ઘાત એટલે તો શું કહેવાય? એફ એક્સ. તો આ બહુપદીય વિધેય તો એચ એક્સ બરાબર સાઇન એક્સ એ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. જી એક્સ બરાબર એક્સ રેઝ ટુ એન એ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. તો પછી અહીંયા આપણે શું લખીશું? જી ઓ એચ એક્સ એટલે કે એફ એક્સ બરાબર કેટલા? તો સાઇન એક્સની એન ઘાત એ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. તો આમ સંયોજિત વિધેયો પણ જો આપેલા બે વિધેયો સતત હોય તો તેનું સંયોજિત વિધેય પણ કેવું મળે? સતત મળે. આનું એક આપણે હોમવર્ક લઈ લઈએ. સાબિત કરો કે ટેન એક્સ એફ એક્સ બરાબર ટેન એક્સની એન ઘાત સતત વિધેય એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. એફ એક્સ બરાબર કોસ એક્સની 4 ઘાત એ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. તો આ બે એક્ઝામ્પલ તમારે ગણવાના રહેશે. હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ. જો આવું આપેલું હોય જી એક્સ બરાબર 1 - એક્સ અને એફ એક્સ બરાબર મોડ ઓફ એક્સ આ રીતે આપેલ છે. તો સાબિત કરો કે મોડ ઓફ 1 - એક્સ એ સતત હશે. તો જો અહીંયા 1 - એક્સ એ જી એક્સ છે, મોડ માટે શું છે? એફ છે, અને વચ્ચે જે છે સંયોજન એટલે એફઓ એક્સ થાય. તો 1 - એક્સના આપણે શું કહીશું? આના આપણે એક વિધેય વડે દર્શાવી દઈએ એચ એક્સ. એચ એક્સ બરાબર લખી દઈએ મોડ ઓફ 1 - એક્સ એ સતત હશે તેવું સાબિત કરવું છે. હવે આ સતત છે તેવું સાબિત કરવા માટે આપણે એફ એક્સ લીધા કેટલા? તો મોડ ઓફ એક્સ એ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત છે. કારણ કે આનો આલેખ દોર્યો તો એ આલેખ આપણને બી આકારનો મળશે જે સતત વિધેયનો આલેખ છે. ત્યાં ભાઈ જી એક્સ બરાબર 1 - એક્સ એ બહુપદીય વિધેય છે, જે પણ શું છે? સતત વિધેય છે. એ એક્સ બિલોંગ્સ ટુ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. તો પછી અહીંયા આપણે લખી દઈએ એફ ઓ જી એક્સ. તો એફ ઓફ જી એક્સ એફ ઓફ જી એક્સની જગ્યાએ શું લખીશું? જી એક્સની જગ્યાએ લખી દઈએ 1 - એક્સ. હવે એફના સૂત્રમાં જાઓ. આ એફનું સૂત્ર છે, તો એફના સૂત્રમાં શું છે? તો મોડ છે. અહીંયા એક્સ હોય તો અહીંયા એક્સ લખ્યો છે. અહીંયા એક્સની જગ્યાએ શું લખ્યું? 1 - એક્સ. તો અહીંયા આપણે શું લખીશું? 1 - એક્સ. તો એનો મતલબ કે ફોગ એક્સ બરાબર મોડ ઓફ 1 - એક્સ થયું. અને 1 - એક્સની જગ્યાએ આપણે શું લખીશું? એચ એક્સ. આના બરાબર એચ એક્સ લખીશું. તો એનો મતલબ કે ફોગ બરાબર એચ એક્સ છે. તો આ એચ એ શું બનશે? આ એચ એ એફ અને જીનું સંયોજિત વિધેય છે. હવે આ બંને સતત વિધેય હોય, એફ અને જી સતત વિધેય હોય, તો પછી એચ એ પણ શું બનશે? સતત વિધેય બનશે. તો એચ એ એક્સ બિલોંગ્સ ટુ આરમાં સતત હશે. તો વિધેય જી સતત હોય, વિધેય એફ સતત હોય, તો તેનું સંયોજિત વિધેય પણ કેવું હોય છે? સતત વિધેય હોય છે. તો આવું એક્ઝામ્પલ તમે જાતે ગણી શકો. આવું એક્ઝામ્પલ લઈએ. સાબિત કરો કે એફ એક્સ બરાબર મોડ ઓફ 1 - એક્સ વત્તા એક્સ સ્ક્વેર એ સતત વિધેય છે. સતત વિધેય છે. આ એક્ઝામ્પલ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે.